તો હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશ તો મસ્ત મજાનો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે રેડી થઈ ગયા છીએ તો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ રેગ્યુલર જે છે તે આપણે ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી જઈશું આપણે કામે અને કામેથી આવીશું પાછા ઘરે. આજ નવો કોન્સેપ્ટ છે આપણા બ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને દેખાડશું કે આજે શું નવું છે. બે સરપ્રાઈઝ છે એટલે આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડશું. આપણે નાસ્તો કરીને હવે બન્યા રહેજો આપણા બ્લોગમાં. હાય ગાઈસ, અત્યારે આપણે કામે આવી ગયા છીએ. હવે કામ કરી લઈએ આપણે, તો મળીએ હવે આપણે કામ કરીને. હાય ગાઈસ, અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે ને આપણે જઈએ છીએ ઘરે. આજે વહેલા જઈએ છીએ કેમ કે આપણે મજા નથી, તબિયત થોડીક ખરાબ છે તો આજે જઈએ છીએ ઘરે. હવે મળીએ ઘરે જઈને. તો હાય ગાઈસ, ઘરે આવી ગયા હતા અને જમવાનું બની ગયું છે, તો રહી ગયા છે આપણે જમવા માટે. જોઈ શકો છો જમવા રહી ગયા છીએ. હા ગાઈસ, અત્યારે આપણે જમીન નવરા થઈ ગયા છીએ, ઘડીક આપણે આરામ કરી જાય તો મળીએ આપણે 6 વાગે. અત્યારે આપણે જઈ ગયા છીએ સુઈને, પીએ છીએ ચા ને વાગી ગયા છે, જોઈ શકો છો 6 વાગી ગયા છે અને આપણે જઈ ગયા છીએ. ચા પી લઈએ અને ચા પીને પછી જવું નાવા, તો મળીએ આપણે. ગાઈસ, અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ આપણે આપણા ફૂઈના ઘરે. તમને દેખાડું ત્યાં જઈને હું, અને આપણે જોઈ શકો છો રેડી થઈ ગયા છીએ. તો મળીએ આપણે આપણા ફૂઈના ઘરે જઈને, કારણ કે છોકરાની છઠ્ઠી છે, આપણે જઈએ છીએ છઠ્ઠીમાં. તો બનાવી દઈએ આપણા બ્લોગમાં. અત્યારે આપણા ફૂઈના ઘરે આવી ગયા છીએ અને આપણે બેઠા છીએ, જોઈ શકો છો મહેમાન બધા બેઠા છે અને બધી તૈયારી થાય છે અંદર ઘરમાં. આપણે ખુરશી પકડીને બેસીએ છીએ સાઈડમાં. અત્યારે આપણે પતી ગયું છે છઠ્ઠીનું કાર્યક્રમ અને આવી ગયા છે બધા નીચે, જોઈ શકો છો. અને હવે આપણે જઈએ છીએ મેલડીમાના મંદિરે, ત્યાં ડાક ડમરૂનો પ્રોગ્રામ છે, મળીએ ત્યાં જઈને આપણા બ્લોગમાં મળીએ છીએ આપણે. હા ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ મેલડીમાના મંદિરે અને જોઈ શકો છો ટ્રાફિક. આ છે મેલડીમાનું મંદિર, ટ્રાફિક તમે ચેક કરી શકો છો. મળીએ આપણે અંદર. હા છે આપણો ભાઈ નાનો. તો હાઈ ગાઈસ, અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ મેલડીમાના મંદિર તરફ. હા રેડી તું કહેતો ને હા હા છે ને. હા યાર છે ડાક દમ ઓલિયો કાંઈ નતો ના દેતો એવું છે, ના દેતો કાલે પછી ઓલી સાઈડ તો પાછળ સાઈડ જોઈ શકો છો ગાઈસ. તો આપણે પગે લાગી લઈએ અને મળીએ પગે લાગીને. આપણે જોઈ શકો છો પગે લાગી લેજો ગાઈસ બધા મેલડીમાને, અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. દર્શન કરાવું મેલડીમાં. પબ્લિક ચેક કરી શકો છો ગાઈસ તમે. દર વખતે આપણને
જોઈ શકો છો ગાઈસ આવી નવી અવિરત સેવા આપતી રહે એવી ભાવ રાખવી જોઈએ બેન. અને મોહનભાઈ ચૌલા સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે. એમની નીચે દરેક ભક્તજનો આપણને સેવા પણ આપી રહ્યા છે, તો એનો ખૂબ ખૂબ આભાર. મોહનભાઈ ચૌલાનો ખૂબ ખૂબ આભાર. તો ગાઈસ કાર્યક્રમ ચાલુ થાય પછી મળીએ આપણે ડાક ડમરૂ ચાલુ થાય પછી બન્યા રહેજો આપણા ભાઈ થોડો થોડો રસ્તો ખુલ્લો રાખજો એટલે મજા આવે. અંતરના નાથથી માતાજીનો જય જયકારનો નારો લગાડો બાપ. બોલ શ્રી ઉગતા બોલની મેલડી મહાદેવી મહાદેવી ઠાકર ભગવાન 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 સત્ય સનાતન ધામ ધામ સનાતન ધામ પરમના પીર પરમના પીર પરમના પીર. મેલડી છે બાબો. અને માં જગદંબા માના દર્શન કરવા પણ ઈ પેલા આવીને આગેવાન આ મારી ગાડી ભૂતાવાળી આવીને આગેવાન વીર વાસંગીને આપણે યાદ કરવા છે બા. આજ રામનવમી છે, આઠમ છે, ચૈત્ર મહિનો છે, પણ મારે જો તમને ઠેઠ લંકાની બાજુથી અયોધ્યામાં લઈ જવા હોય તો સારો મહિનો હોય એમાં અમાહ નો આવે. માનો કે સિંહનો મહિનો શ્રાવણ મહિનો એમાં અમાહ નો હોય એમાં આપણે કહેવાય ભાગી. નાનો મહિનો આહો મહિનો હોય એમાં અમાહ નો હોય એમાં પણ કહેવાય દિવાળી. એમ મહિને 14 આવે પણ કાળી 14 તો દિવાળીને આગલે દી હોય એને જ કહેવાની કાળી 14 ને દિવસે મારા વીર વાસંગીનો જન્મ થયો હોય બા. એ મોજીલા મામા મારા મોજીલા મામા જો મારે આવો અંતરના લેરી મામા સિગરેટના લેરી જો મોજીલા મામા મારા અંતરના હે લેરી. હાય ગાઈસ અત્યારે પ્રોગ્રામ આપણો પતી ગયો છે. ડાક ડમરૂ નહોતો અહીં અને 11 વાગી ગયા છે, જોઈ શકો છો. 2 વાગી ગયા છે અને પ્રોગ્રામ પતી ગયો છે અને કાળુભાઈવાળા ફોટો પાડે છે. ના ના પાડ લે ને ભાઈ. તો જોઈ શકો છો પ્રોગ્રામ પતી ગયો છે. અમે આપણે મળીએ ઘરે. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં.